તમને તમારા સંતાનના ભવિષ્ય પ્રત્યે પ્રેમ હોય તો મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો. 31st આવી રહી છે, ક્રિસમસ આવી રહી છે, નાતાલની ઉજવણી બધાએ કરવાની છે, પણ ઉજવણીની જે પદ્ધતિ આપણે અપનાવી રહ્યા છીએ એના પ્રત્યે મને વાંધો છે. દેશની યુવા પેઢી, ગુજરાતનો યુવાધન જે વ્યસનના નામે વેડફાઈ રહ્યું છે, વાત વિચાર વિનમ્રતાની બદલે વ્યસનના જે રવાડે ચડ્યું છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ, એક નાગરિક તરીકે, એક માતા પિતા તરીકે, એક શૈક્ષણિક વ્યવસ્થા તરીકે. કારણ કે બાળકને સંસ્કાર બે જગ્યાએથી આવે, એક માતા પિતાથી આવે અને બીજા સંસ્કાર શાળાઓમાંથી આવે. શૈક્ષણિક સંસ્થાઓનું કલ્ચર હું જોઈ રહી છું, એન્યુઅલ ડે હોય કે કંઈ પણ હોય, તો જે પ્રમાણે વિદ્યાર્થીઓને ફિલ્મી ગીતો પર ડાન્સ કરાવવામાં આવે છે, ફેશન શો કરાવવામાં આવે છે, રેમ્પ વોક કરાવવામાં આવે છે. આજકાલના વાલીઓ પણ સોશિયલ મીડિયામાં મારું બાળક, મારી દીકરી ફિલ્મી ગીત પર ઠુમકા કેટલા મારે છે એના પર વાહવાહી મેળવે છે, વ્યૂ મેળવે છે, લાઇક્સ મેળવે છે અને બાળકને એ શીખવે છે. એના બદલે શા માટે બાળકને ધર્મ ન શીખવવામાં આવે? બાળકને શ્લોક કેમ ન શીખવી શકાય? બાળકને ભગવદ્ ગીતા કેમ ન શીખવી શકાય? શાળાઓની અંદર ગાયત્રી મંત્રની પ્રતિયોગિતા, હનુમાન ચાલીસાની પ્રતિયોગિતા એ આપણે કેમ ન કરી શકીએ? શિક્ષણ વ્યવસ્થામાં પાયાથી જો બદલાવ થશે, સંસ્કારોનું ઘડતર થશે તો જ આવનારી પેઢીને બચાવી શકાશું. આપણે એ સંસ્કૃતિના લોકો છીએ કે જે ઈશ્વરીય શક્તિની પૂજા કરે છે. કોઈક વ્યક્તિ કંઈક આપે એના માટે આપણે એમનું સેલિબ્રેટ કરીએ, એ સંસ્કૃતિ આપણી નથી. આપણે તો ભગવાનને અર્પણ કરતા શીખ્યા છીએ. અર્પણની ભૂમિ છે, તર્પણની ભૂમિ છે. ઈશ્વરની પાસે આપણે આપવાનું હોય. કોઈક વ્યક્તિ આવીને કંઈક આપી જાય અને એને આપણે સાન્તાક્લોઝ કહીને ઉજવણી કરીએ, મનોરંજન માટે બરાબર છે, બાળકો સુધી બરાબર છે, પણ હાથમાં ગ્લાસ લઈ ક્લબમાં જવાને જો આપણે ઉજવણી કહેતા હોઈએ તો એ ઉજવણી મારી દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ છે. આ નવા વર્ષની ઉજવણી વ્યસન સાથે નહીં, વિચાર સાથે કરીએ. આ નવા વર્ષની ઉજવણી આપણી સંસ્કૃતિ સાથે કરીએ. નવો સમય આવે છે, એમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનું છે, નવી કારકિર્દી આપણે ઘડવાની છે. આવા વિચારો કરીએ, નહીં કે મોડી રાત સુધી ક્લબિંગ કરવું એને આપણે ઉજવણીનો મકસદ બનાવીએ. જીવનનું સાચું સુખ શું છે, સાચી શાંતિ શું છે, સાચો આનંદ શું છે એના પર વિચાર કરીએ. વ્યસનથી મળતો ક્ષણિક આનંદ એ પરિવારોની જિંદગી બરબાદ કરે, દેશનું ભવિષ્ય બરબાદ કરે, વ્યક્તિના શરીરને બરબાદ કરે. એના કરતા વિચારોમાં પવિત્રતા લાવી આપણી સંસ્કૃતિ સાથે, ભક્તિ સાથેની ઉજવણી કરીએ, આપણા જીવનને પણ સારું બનાવીએ. એ જ અભ્યર્થના સાથે આવનારા નવા વર્ષમાં તમારું બાળક સારા વિચાર સાથે ઉજવણી કરે એની ખાતરી તમે કરો, એટલી જ અભ્યર્થના.